નકલીની ભરમાર વચ્ચે ભરૂચમાંથી ઝડપાયો નકલી પોલીસ કર્મચારી। મૂળ અમરેલીના જાફરાબાદનો વતની એવો રાજા બાંભણિયા નામનો આરોપી જાડેશ્વર વિસ્તારમાં શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે ફરવા આવતા કપલને પોલીસની ઓળખ આપી ડરાવતો ધમકાવતો અને બાદમાં તેમની પાસેથી રોકડ, દાગીના, ત્યાં સુધી કે વાહન પણ પડાવી લેતો। જે અંગે એલસીબીમાં ફરિયાદ થતા સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપી રાજા બાંભણિયાને મુલદ ટોલનાકા પાસેથી ઝડપી પડાયો। આરોપી પાસેથી 25,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। દુષ્કર્મના કેસમાં ધોરાજી કોર્ટે પૂર્વ જીઆરડી જવાનને ફટકારી 20 વર્ષની સજા। 29મી માર્ચ 2021 ભરત શેખવા નામના પૂર્વ જીઆરડી જવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। પૂર્વ જીઆરડી જવાન પર આરોપ હતો કે તેણે ઘેરની ગોળી પીવડાવી ફરિયાદીની દીકરી પર દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, પરિવારજનો સાથે મારામારી પણ કરી હતી। જે કેસમાં ધોરાજી કોર્ટે આજે આરોપી પૂર્વ જીઆરડી જવાન ભરત શેખવાને 20 વર્ષની સજા ફટકારી।